જય જગન્નાથ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જગન્નાથજીના હાથ પગ સંપૂર્ણ કેમ નથી? શું ભગવાનનું સ્વરૂપ ખરેખર અધૂરું છે કે એની પાછળ કોઈક દિવ્ય રહસ્ય છુપાયેલું છે? અને દર વર્ષે આ નીકળતી જગન્નાથ રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? અને જગન્નાથપુરીની અંદર જે મળતો જે મહાપ્રસાદ કેમ એટલો બધો પવિત્ર માનવામાં આવે છે? શું એનું મહાત્મ્ય માત્ર પરંપરા છે કે પછી શાસ્ત્રોમાં એનો આધાર પણ મળે છે? તો આજે આપણે આ બધાય પ્રશ્નોના જવાબ એ પ્રસંગો દ્વારા, શાસ્ત્રોના આધારે અને ભક્તિભાવ સાથે જાણીશું. ખરેખર આ કથા એ કોઈ વાર્તા નથી, પરંતુ આ કથા એક જીવનને એક સાચી દિશા આપનારી બની રહેશે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને દરેક પ્રસંગો શાંતિથી સાંભળજો. અવશ્ય હૃદયને સ્પર્શશે તે. તો ચાલો આ કથાની શરૂઆત એ આપણે મંગલાચરણથી એ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જગન્નાથ. આજે આપણે ભગવાન શ્રી જગન્નાથજીના એ જે અધૂરા દેખાતા જે દિવ્ય જે સ્વરૂપ છે ને એ પાછળનું આપણે રહસ્ય જાણવું છે. ખરેખર તો આ રથયાત્રાની જે પવિત્ર પરંપરા છે એની શરૂઆત કઈ રીતે થઈ અને શ્રી ક્ષેત્ર પુરીના એ મહાપ્રસાદનું પણ આજે આપણે મહિમાનો વિચાર કરવો છે. આજે આપણે આ કથાની અંદર સર્વ કોઈ બેઠા છીએ મુમુક્ષુ જીવો. આપણે સર્વ કોઈ ભગવાનના માર્ગે આગળ વધવા માંગીએ છીએ. આમ તો દર વર્ષે આ જગન્નાથની રથયાત્રા તો આવે જ છે, પરંતુ આપણને થોડીક થોડીક વાત ખ્યાલ હોય છે. સંપૂર્ણ વાતથી આપણે અજાણ હોઈએ છીએ, કારણ કે અત્યારે આપણી પાસે સમય હોતો નથી. તો સમયના અભાવના લીધે આપણે વાંચી પણ શકતા નથી. તો એક આપણે પ્રયત્ન કર્યો છે કે આ સભાની અંદર સર્વ કોઈ મુમુક્ષુ જીવો કે જે આ જગન્નાથ રથયાત્રા કે જે આવતીકાલે પરમ દિવસે નથી, પરંતુ તારીખ 16/7/2026 ને ગુરુવારના રોજ છે. તો એ પૂર્વે આપણે આ જગન્નાથ જે રથયાત્રા અને જગન્નાથ ભગવાનનો એ મહિમાની વાતો કરવી છે. પરંતુ આ વાતની શરૂઆત કરતા પૂર્વે જેમ ભાગવતનું કથા શ્રવણ ધુંધુકારી હતો અને ગોકર્ણ પવિત્ર, પરંતુ એનો ભાઈ આ ધુંધુકારી હતો ને એ પોતે વાસનિક હતો અને પોતે ભૂત યોનિને પ્રાપ્ત કરેલી. પરંતુ ગોકર્ણને દયા આવી કે મારા ભાઈનો ઉદ્ધાર થાય, મારા ભાઈનો મોક્ષ થાય ને એ માટે મારે ભાગવતનું એ આયોજન કરવું છે. અને ભાગવતની કથાનો એનો પ્રારંભ એ કર્યો. 7 દિવસ સુધી એ આ ધુંધુકારીએ પોતે એકાગ્ર ચિત્તે એની સાંભળવાની રીત જ એવી હતી કે તેના લીધે એને વૈકુંઠમાંથી એ બધા મુક્તો આવે છે ને એને પોતે વૈકુંઠ ધામની અંદર તેડી જાય છે. કહેતા કે એનો મોક્ષ થઈ જાય છે. આ મેં તમને નાનકડી અમથી વાત શા માટે કરી? આજે તો આપણે સર્વ કોઈ મળ્યા છીએ, તો આજે તો આપણે એ જગન્નાથજીની અદ્ભુત જન્મ કથાની રથયાત્રાના મહિમાની વાતો સાંભળવાની છે. પરંતુ આ ભાગવતની કથા કહેવાનો મતલબ મારો એ જ છે કે આપણે પણ જો આ કથા જો આવી રીતે સાંભળીશું ને તો અવશ્ય આપણા પણ જન્મ જન્માંતરના પાપોનો નાશ થશે અને હૃદયમાં એક ભક્તિનો ઉદય થશે. અને ખરેખર જો ભક્તિથી ભગવાનને વશ કરી શકાય છે. જેમ પ્રહલાદે નારાયણ સાથે 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, ભગવાન નો જીતાણ્યા, પણ 6 માસ તપ કર્યું તો એમાં ભગવાન જીતાણ્યા. તો એવી જ રીતે ભગવાન એ ભક્તિએ કરીને વશ થાય છે. આજની આ કથાનો મુખ્ય વિષય એ જ છે. જગન્નાથજીની અદ્ભુત જન્મ કથાની વાત તો કરવી છે, પણ એ દ્વાપર યુગની એ દ્વારકાથી લઈને આજે કળયુગની જગન્નાથપુરી સુધીની આપણે સફર ખેડવી છે. ખરેખર કઈ રીતે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન એ કળયુગના તારણહાર જગન્નાથ બન્યા છે ને એનો પવિત્ર ઇતિહાસની વાત આજના દિવસે આપણે કરવી છે. અને આપણે જે મનની અંદર જે પ્રશ્નો છે ને કે ભગવાનનું સ્વરૂપ કેમ આવું કેમ છે, હાથ પગ કેમ અપૂર્ણ છે, ભગવાન તો સંપૂર્ણ હોય તો અપૂર્ણ કેમ છે,
આ રથયાત્રાની શરૂઆત કઈ રીતે થઈ, અને આ જગન્નાથપુરીની અંદર એ જે પવિત્ર ભાતના પ્રસાદનું પણ એવું કયું મહત્વ છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે, તો જે આપણને મળી રહ્યો છે એ પ્રસાદ, તો ખરેખર એની વાતો કરવી છે, એવા રહસ્યો પણ સાંભળવા છે. અને એક વાત મગજની અંદર યાદ રાખવી કે આ કથા ખાલી વાર્તા નથી, આ કોઈ સ્ટોરીયું નથી, પણ એક ભગવાનનો મહાભાવ અને ભક્તો પ્રત્યેનો એમનો અતૂટ પ્રેમના દર્શન તરીકે સમજવાની છે. અને ખરેખર ભગવાન એ રાજી થાય છે. તો એની વાતો આજે એવી કરવી છે કે જે આપણને સુખ અપાવશે, જે આપણને શાંતિ અપાવશે, અને આ જગન્નાથ રથયાત્રા સંબંધિત આપણા પ્રશ્નોનું પણ સમાધાન એ કરાવશે. તો જ્યારે પણ દ્વારકાનું નામ આપણા કર્ણની અંદર સંભળાય ને, ત્યારે આપણને દ્વારકાધીશ યાદ આવે. એ માંગો 20 આપે 30, એ મારા દ્વારકાધીશ, આવું આપણે ઘણી વખત બોલતા હશું. અને ખરેખર જો ભગવાન પ્રત્યેનો આપણો ભાવ હોય ને, તો ભગવાન આપણો ભાવ સ્વીકારીને આપણો પૂર્ણ પણ ભાવ કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની 16,108 પટરાણીઓ અને એક વિશાળ પરિવાર સાથે એ સોનાની નગરી એટલે કે દ્વારકાની અંદર પોતે નિવાસ કરીને પોતે રહે છે. એક રાત્રે માતા રૂકમણીજી સાથે પોતે વાર્તાલાપ કર્યા પછી છે ને, ભગવાન પોતે પોઢે છે, સૂતા હોય છે, અને ત્યારે જ તે ઊંઘમાં એ પોતે પડખું ફરે છે, ને એના મુખમાંથી શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે રાધે રાધે શબ્દ પોતે નીકળી પડે છે. એટલે રૂકમણીજી હતા, એમને આશ્ચર્ય થયું, પટરાણીઓ હતી, અને એ પટરાણીમાં આ રૂકમણીજીને આશ્ચર્ય શું થયું કે અમે 24 કલાક એ આમ દાસીની જેમ આમની સેવા કરીએ છીએ, અને છતાંય સપનામાં નામ બીજાનું લે છે. એટલે આ ઘટના તો અન્ય પટરાણીઓ સાથે પણ બનેલી હતી. એટલે એમાંય તે સત્યભામા તો પોતે ચિંતિત થઈ ગયા, અને સમંતક મણી લાવનારા અમીર પિતાની દીકરી એટલે આ સત્યભામા, એમને રૂકમણીજી સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરતા કીધું કે આ ભગવાનના વર્તનની અંદર છે ને કંઈક તો ફેરફાર થયો જ છે. એટલે રૂકમણીજીએ કીધું કે જો આપણે તો એમના સેવક છીએ, અને અનંત બ્રહ્માંડના નાથ આપણા પતિ છે, અને એ જ આપણું મોટું સૌભાગ્ય છે. તો જો સંતોષ રૂકમણીજી પાસે હતો, પણ છતાંય તે એ બધી પટરાણીઓ હતી ને એ ભેગા થઈ ગયા, કારણ કે પરિસ્થિતિ બધાય સાથે બનેલી હતી. અને ઊંઘમાં એ આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન રાધે રાધે શબ્દ જ પોતે બોલે, એ કઈ પટરાણીનું નામ બોલે નહીં. એટલે પોતે તો નક્કી કરી નાખ્યું કે આપણે છે ને માતા રોહિણી પાસે જઈએ અને આપણે રહસ્ય જાણવી. એટલે માતા રોહિણીજી તો પોતે વ્રજમાં રહ્યા હતા, એટલે એમને બધી ખબર હોય કેમ આવી રીતે કરે છે આ શ્રી કૃષ્ણ ભગવાન, અને એમની પાસે જવું જોઈએ, આવું પાછો પ્રસ્તાવ પણ મૂકી દીધો. હવે પટરાણીઓએ તો પૂછ્યું કે શું તમે આમ રાધાને ઓળખો છો? એટલે માતા રોહિણી તો હતા એ પોતે વ્રજની યાદોમાં ડૂબી ગયા, અને કીધું જો રાધાજી તો ભગવાનના આદિ અને અનાદિના પ્રેમ સ્વરૂપ છે. અને વ્રજની વાતો સાંભળીને તો પટરાણીઓને ભગવાનની 11 વર્ષની એ જે ગોકુળની જે લીલાઓ હતી ને, એ આમ સાંભળવાની આમ તીવ્ર ઈચ્છા થઈ ગઈ. જો ભગવાનની લીલાઓ સાંભળવાથી આપણું મન સ્થિર થાય છે, પવિત્ર થાય છે. પરીક્ષિત રાજાને પણ જો તક્ષક નાગ કરડવાનો હતો 7મા દિવસે, બહુ ભયભીત થઈ ગયા કે મારું શું થશે, હું મરી જઈશ. પણ ત્યારે તમે જુઓ કે એ વેદ વ્યાસ ભગવાનના તે પુત્ર એટલે કે શુકદેવજીએ ભાગવતનું શ્રવણ કરાવ્યું અને પરીક્ષિત રાજાને નિર્ભય કરી દીધા. જો ભગવાનના ચરિત્રોમાં આટલી દિવ્યતા છે, આટલો પ્રતાપ છે, અને સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. એ સત્સંગ કોઈ પણ તમે કરતા હોય, પણ એનો કૃષ્ણ કથા વાર્તા રહીને એ જ પાયો છે. એટલે માતાએ જો રોહિણી માતાએ તો શરત મૂકી દીધી અને ચેતવણી પણ આપી દીધી, જો હું વ્રજ કથા કહીશ અને ક્યાંક જો દ્વારકાધીશ સાંભળી જશે ને, તો એ દ્વારકાનું રાજ છોડીને સીધા ગોકુળ દોડી આવશે. એટલે હું આ કથા નહીં કરું, પણ જો ભાઈ કૃષ્ણ નો આવે ને, તે જોવા પછી તો એ ગુપ્ત એક સભાનું એક આયોજન કરવામાં આવેલું, અને એમાં તે સુભદ્રાજી બહેન એ મહેલના દરવાજે પોતે પહેરો ભરવા ઊભા રાખવામાં એમને આવ્યા, અને કહ્યું તમે જ્યાં સુધી આ ગોકુળની 11 વર્ષની એક કથા કરો ને, લીલાઓ અમને સંભળાવો, તમતાર એમના જ બહેન સુભદ્રા હતી એ પોતે મહેલના દરવાજે પોતે પહેરો ભરવા ઊભા રહેશે, અને એ ધ્યાન રાખશે, નહીં આવવા દે અહીંયા.
અને માતા રોહિણીએ આંખો બંધ કરીને એ વ્રજની બાળ લીલા અને મટુકી ફોડવી ને બધી ગોપીઓના પ્રેમનું જે ભાવ વિભોર થઈને વર્ણન કરેલું, અને એમાં બધાય તલ્લીન થઈ ગયા. અને ગોપીઓની પણ પ્રેમ લક્ષણા ભક્તિ કેવી હતી, એમને કોઈક હાર પહેરાવે ને તો સાપ સમાન લાગતું હતું, એમને કોઈક અમૃત કે દૂધ પાઈને તો ઝેર સમાન લાગતું હતું. તો એવું તો ભગવાન સાથે એમનું જોડાણ દ્રઢ હતું. અને રાજ કચેરી તો પૂર્ણ થઈને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી એ તો માતા રોહિણીના મહેલે આવ્યા. હવે સુભદ્રાજી દરવાજે ઉભા રહીને કથામાં તલ્લીન થઈને એ તે પોતે સાંભળતા. એટલે ભગવાને તો સુભદ્રાજી પાછળ છે ને ડોક્યું કરીને જોયું, એમની એક લીલા હતી. અને પોતાના વહાલા બધા વ્રજવાસીઓ હતો, એમના જે પ્રેમ હતો, હવે એ સાંભળીને પણ ભગવાન હતા ને એ પોતે શ્રી કૃષ્ણ ભગવાન એકદમ સ્થિર થઈ ગયા. હવે ભગવાન તો એટલા બધા ભાવ વિભોર થઈ ગયા એમની લીલાઓ સાંભળીને, એ ભક્તિ ભાવ એ ગોપીઓનો જોઈને. અને તરત તે પોતે હાથ પગ પીગળીને અંદર પોતે જતા રહ્યા. અને માત્ર એક મુખારવિંદ અને મોટી મોટી આંખો જ રહી ગઈ. એટલા પોતે સ્થિર થઈ ગયા કે ભગવાનના હાથમાં રહેલું એ ધાતુનું પણ જે સુદર્શન ચક્ર હતું ને, બોલો એ પણ પીગળીને લાંબુ થઈ ગયેલું. અને દરવાજા પાસે એક બાજુ જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, વચ્ચે સુભદ્રા અને બીજી બાજુ બલરામજી. હવે આ ત્રણેય ભાઈ બહેન હતા ને શારીરિક ભાન ભૂલી ગયા અને પોતે પીગળેલા સ્વરૂપે પોતે સ્થિર થઈ ગયા. વિચાર તો કરો, એ ભગવાને 11 વર્ષ એ ગોકુળની અંદર કેવી બાળ લીલાઓ કરેલી હશે, એ જે ગોપીઓનો ભાવ કેવો હશે, એ વ્રજવાસીઓની એ ભક્તિ કેવી હશે, શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનું જોડાણ કેટલું હશે કે સ્વયં ભગવાન પોતે ઓગળી ગયા, એવા ભાવ વિભોર થઈ ગયા. સાથે બલરામજી સુભદ્રાજી પણ એ સ્થિતિમાં થઈ ગયેલા. હવે સાંજના સમયે તો નારદજી દર્શન માટે આવેલા. હવે કોઈનો અવાજ કઈ સંભળાયો નહીં, એટલે પોતે તો માતા એ રોહિણીના મહેલની અંદર પોતે નારાયણ નારાયણ કરતા પ્રગટ થયા. હવે કથા તો પૂરી થતા બધાને ધ્યાન તો ભંગ થઈ ગયું. હવે ભગવાનનો રાજમુકટ નીચે પડી ગયો, વાળ ખુલ્લા હતા. એટલે નારદજીએ તો અદ્ભુત આ પીગળેલા સ્વરૂપના દર્શન કર્યા. અને નારદજીએ કીધું, નારદજીની સ્તુતિ એમને કરી ભગવાનની કે પ્રભુ મેં તમારા ઘણી વખત દર્શન કર્યા છે, અનેક દર્શન કર્યા છે, પણ હાથ પગ વગરનું માટી, આ મોટી આંખો વાળું અને આ સ્વરૂપ તો મને સૌથી વધુ ગમ્યું છે. એટલે નારદજીએ માંગણી કરી, સ્તુતિ કરી કે કળિયુગમાં લોકો છે ને યજ્ઞ કે તપ નહીં કરી શકે, એટલે તમે એમના કલ્યાણ માટે છે ને પ્રભુએ આ જ સ્વરૂપે પૃથ્વી ઉપર તમારે વિરાજવું જોઈએ. અને ભગવાને વરદાન આપતા પણ કીધું અને ભવિષ્યવાણી કરતા કીધું કે હું ચોક્કસ આ સ્વરૂપે પ્રગટ થઈશ. અને ઓડિશાના સમુદ્ર કિનારે એ પુરી નગરમાં રાજા ઇન્દ્રદ્યુમન મારું એ મંદિર પણ બંધાવશે. જો ભગવાને તથાસ્તુ તો કર્યું, પણ ભવિષ્યવાણી પણ એ કરી. અને 125 વર્ષ પૂર્ણ કરીને જરા નામના પારધીનું બાણ પગમાં વાગવાનું નિમિત્ત બનાવીને ભગવાને દેહ ત્યાગ કર્યો. અને પ્રભાસ પાટણ સમુદ્ર કિનારે દેવતાઓ દ્વારા ભગવાનના દેહનું એક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. પણ ભગવાનનું પવિત્ર હૃદય જે બ્રહ્મ પદાર્થ હતું, એ પોતે અગ્નિમાં ભસ્મ ન થયું. અને અચાનક સમુદ્રમાં ભરતી આવી અને તે અસ્થિ સમુદ્રમાં ખેંચાઈ ગયું. હવે આ પવિત્ર દેહ તત્વ તો 2000 કિલોમીટર દૂર જગન્નાથપુરી કે નીલાંચલ જે પર્વતમાળા છે એના કિનારે આવી પહોંચ્યું. હવે એક નિષાદ એટલે કે શબર ભક્તે આ બ્રહ્મ પદાર્થ મળ્યો, ચમકતો હતો. એણે ગુફામાં પૂજા શરૂ કરી અને એમાંથી ભગવાન એ પોતે નીલ માધવ રૂપે પ્રગટ થયા. અને ખરેખર માલવ પ્રદેશના તે ધાર્મિક રાજા હતા ઇન્દ્રદ્યુમન. હવે એને સતત વિચાર આવતો કે આ કળિયુગની અંદર ભગવાન ક્યાં મળશે. જો આ જિજ્ઞાસા વૃત્તિના મુમુક્ષુતા રાખવીને એ પણ જરૂરી છે. અત્યારના સમયની અંદર તો આપણે જોતા હશું, ખાઈ પીને જલસા, ખાવાનું પીવાનું નાચવાનું હરવાનું ફરવાનું બધી ક્રિયાઓ આપણે કરીએ. ભગવાનનું ભજન તો એ તો છે ને ગઢપણમાં કરવું જોઈએ. અરે કાલ શું થશે ને ખબર પણ નહીં પડે. પણ જો આપણી એ માનસિકતા કેવી છે કે એમ કાંઈ ન થાય, મારા તો પાયા પાતાળે છે, પાતાળે નથી, ભગવાનનું ધાર્યું બધું થાય છે. સમય મળ્યો છે તો ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. કાલ શું થશે કોઈને ખબર પણ નહીં પડે.
અને તમે જુઓ કે આ જે ઇન્દ્રદ્યુમન હતા એને વિચાર આવતો હતો ભગવાનને મારે મેળવવા, ભગવાન ક્યાં મળશે ક્યાં મળશે. અને સભામાં એક સંતે જણાવ્યું કે શ્રી ક્ષેત્ર પુરુષોત્તમ પુરીમાં સાક્ષાત ભગવાન એ નીલ માધવ વિરાજમાન છે, અને જેના દર્શનથી કાગડાની પણ બોલો સદગતિ થઈ ગયેલી. જો સંત રહ્યાને એ સાચો ઉપદેશ આપે છે, સંત છે ને એ સાચું માર્ગદર્શન આપે છે, સંત એ સાચી દિશા આપે છે, અને આવી દિશા ઇન્દ્રધૂમને એક સાધુ આપે છે. ભગવાનના વિયોગમાં તો રડતા રાજાને સ્વપ્નમાં પણ આકાશવાણી થઈ કે તમારે નીલ માધવની મૂર્તિ લાવીને છે ને વિશાળ મંદિરમાં પધરાવવાની છે. હવે આ એક સ્વપ્ન નહોતું, આ એક ભગવાનનો એક ઉદ્દેશ હતો, ભગવાનની એક લીલા હતી, ભગવાનનો એક હેતુ હતો. અને એ રીતે સ્વપ્નની અંદર જ તે આકાશવાણી થાય છે. હવે મૂર્તિ તો શોધવા રાજાએ પોતાના વિદ્વાન પુરોહિત હતા વિદ્યાપતિ. હવે આ વિદ્યાપતિને પૂર્વ દિશાના એ જંગલોમાં મોકલા. હવે જંગલમાં તો સિંહને જોઈને વિદ્યાપતિ બેભાન થઈ ગયા. હવે નિષાદ રાજા હતા વિશ્વાવસુ, એની કન્યા લલિતાએ એમને બચાવ્યા અને એમની સાથે લગ્ન કરીને એ વિદ્યાપતિ હતા એ ત્યાં જ રોકાઈ ગયા અને લલિતા સાથે ભેટો થઈ ગયો. હવે વાત અહીંયા પૂરી નથી થતી. વિદ્યાપતિએ નોંધ્યું કે તેમના સસરા વિશ્વાસુ જે રોજ વહેલી સવારે ગુપ્ત રીતે છે ને કુળદેવ એટલે નીલ માધવની પૂજા કરવા જાય. હવે આ વિશ્વસુર હતા એ તે કોના એ હતા પિતા, તો એ લલિતાના પિતા હતા, એટલે આમ સ્વાભાવિક તે સસરા કહેવાય. હવે જમાઈ તરીકે પૂજાનો વારસો પોતાનો હોવાની જીદ પકડીને વિદ્યાપતિએ ગુફામાં જવાની માંગણી કરી અને દર્શનની જીદ કરી જમાઈએ સસરા સમક્ષ કે તમે જે કુળદેવના દર્શન કરવા જાઓ છો, પૂજા કરવા જાઓ છો, એના મારે પણ દર્શન કરવા છે ને પૂજા કરવી છે, હું તમારો જમાઈ છું. સસરા કોઈ જમાઈને ના પાડી ન શકે, કારણ કે પોતાની દીકરી દીધી છે. એટલે વિશ્વાવસુએ શરત રાખી જો ગુફાનો રસ્તો ખાનગી રાખવા માટે હું તને ત્યાં લઈ જઈશ, પરંતુ આંખે હું પટ્ટી બાંધી દઈશ, એટલે તને આ મારો આ જે ગુફાની જે રસ્તો રહ્યો ને ખાનગી રીતે એમનામ જળવાઈ રહે. હવે વિદ્યાપતિ તે પોતે બુદ્ધિમતા હતી અને એમનામ તો એ મોકલા ન હોય ઇન્દ્રધૂમે વિદ્યાપતિને, એટલે શરત તો એને માન્ય રાખી. પણ પોતાના છે ને ગમછાની અંદર એક સરસવ એટલે શું રાય એના સૂકા દાણા બાંધી લીધા અને રસ્તામાં છે ને ધીમે 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 આમ નીચે પોતે વેરતા ગયા અને ગુફામાં પહોંચીને પટ્ટી ખોલતા અને વિદ્યાપતિએ તેજથી જળ હળતા સાક્ષાત ભગવાન એ નીલ માધવના દર્શન એમને થયા અને સમજી ગયા કે આ જે મૂર્તિ છે જેને રાજા શોધી રહ્યા છે, જેની માટે મને અહીંયા મોકલ્યો છે. હવે ચોમાસામાં તો વેરેલા સરસવના દાણામાંથી તો સરસવના છોડ ઉગી નીકળેલા. હવે જેને રાજા ઇન્દ્રધૂમના રથને ગુફા સુધીનો રસ્તો એ બતાવ્યો, કારણ કે બુદ્ધિમતા એનામાં હતી, એટલે એ ઉપાયથી એ માર્ગ એ મળી ગયો. હવે મૂર્તિને રથમાં વિરાજમાન કરીને પોતે લઈ જતા હતા, ત્યારે જ તે વિશ્વાવસુએ ભાવથી પ્રાર્થના કરી અને ભગવાનનો રથ હતો ત્યાં જ આમ જમીનમાં ચોંટી ગયો. હવે ભક્તના પ્રેમ આગળ ભગવાન જો નમે છે, ભગવાન રહ્યા ને એ ભાવના ભૂખ્યા છે. એટલે જ આપણે ઘણી વખત સાંભળેલું છે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ ભાવથી આપણે ભગવાનનું ભજન કરી લઈએ ને, જેમ શબરીબાઈએ ભગવાનને પામ્યા, જેમ મીરાબાઈ પણ પામ્યા, ગંગા સતી પાનબાઈ હોય, નરસિંહ મહેતા હોય, જલારામ બાપા હોય કે વિહળા નાથ હોય, આ બધા ભક્તો હતા, સંતો, એ પોતે ભગવાનને પામી શક્યા. એના મૂળની અંદર શું હતું? એમનો ભગવાન પ્રત્યેની ભક્તિ, એ પ્રેમ હતો. અને રાજાએ તે વરદાન આપ્યું કે દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન છે નગરચર્યા કરવા નીકળશે અને આ રથયાત્રામાં એ રથને પહેલો ધક્કો એ પહિંદ વિધિ એટલે કે નિષાદ લોકો જ મારશે. કોઈ જાતિ જ્ઞાતિના જો ભેદભાવ વિના સૌ કોઈ પ્રભુના રથને ખેંચી શકશે. આ આપણી ભારત દેશની મોટામાં મોટી વિશેષતા છે, સર્વ ધર્મ સંભાવ. અને ભગવાને પણ રાજાને એ સ્વપ્નમાં કહેલું કે સમુદ્રમાં તણાતા આવતા દિવ્ય લાકડા એ કાષ્ટમાંથી 3 નવી વિશાળ મૂર્તિઓ તું બનાવરાય. ભગવાને ત્યાં નવી મૂર્તિઓ બનાવવાનો આદેશ આપેલો અને સાક્ષાત દેવી શિલ્પી એટલે કે વિશ્વકર્મા
પોતે વૃદ્ધ સુથારનું રૂપ લઈને બોલો મૂર્તિઓ બનાવવા આવે છે. પણ આ વિશ્વકર્મા હતા, એમને પણ શરત રાખી કે જો હું એક બંધ એ ઓરડામાં મૂર્તિ બનાવીશ, અને જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ને ત્યાં સુધી કોઈએ બાવણું ખોલવાનું નથી. આવી કડક શરત વિશ્વકર્માએ રાખી. ઘણા દિવસો પસાર થયા, અવાજ બંધ થવાય રાણીને ચિંતા થઈ કે વૃદ્ધ સુથાર ભૂખ તરસ કે એના લીધે મૃત્યુ તો નથી પામ્યો ને. કારણ કે આ મહારાણી હતી ગુડીચા. આ મહારાણી ગુડીચાની અધીરાય હતી કે જે જો જીવનમાં છે ને ધીરજ નહીં હોય ને તો જીવનમાં પ્રશ્નો થશે, પણ જો જીવનમાં ધીરજ હશે ને તો જીવનમાં અવશ્ય આગળ વધી શકશો. બાકી ધીરજનો અભાવ તો પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો. એટલે જ કહેવાયું છે ને કે જે ધીરો છે ને એ પૂરો છે, પણ જે અધીરો છે ને એ અધૂરો છે. અને આ મહારાણી ગુડીચાની એ અધીરાય કે આ ભૂખ તરસથી આનું મૃત્યુ થઈ ગયું હશે, અને રાણીના તો આગ્રહથી રાજાએ દરવાજો ખોલી નાખ્યો, અને જ્યાં દરવાજો ખોલ્યો ને ત્યાં જ વિશ્વકર્મા દ્રશ્ય થઈ ગયા. જો શરતનો ભંગ કર્યો. અને 3 સ્વરૂપના દર્શન થયા ઓરડાની અંદર. ભગવાન જગન્નાથજી, મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી. એની મૂર્તિઓ તૈયાર હતી, પણ એના હાથ પગ હતા ને એ જ ઘડવાના બાકી રહી ગયેલા. અને જે આપણને આવતી 16 તારીખે એમના દર્શન થશે. એ હાથ પગ વગરના જો આપણને અત્યારે ખ્યાલ આવી ગયો. ખરેખર આપણે સભાની અંદર બધા બેઠા છીએ ને તો આપણા મનમાં શરૂઆતમાં જે પ્રશ્ન હતો ને કે શા માટે હાથ પગ વગર, એ અપૂર્ણ કેમ મૂર્તિ છે, કેમ ભગવાનનું સ્વરૂપ આવું છે? કારણ કે નારદજીની આવી ઈચ્છા હતી, એને એવું વરદાન માગેલું હતું, અને ભગવાન શ્રી કૃષ્ણે વરદાન આપેલું કે કંઈ વાંધો નહીં, હું એવી રીતના કળિયુગની અંદર દર્શન આપીશ. આવી જ રીતના ત્રણેય અમે દર્શન આપશું. અને ખરેખર એ વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા ને એ પાછળ પણ એક રહસ્ય જ હતું. હવે જો રાજાને તો પસ્તાવો થાય છે, રાજા રડે છે ને ત્યારે જ ભગવાને આકાશવાણી કરી અને નારદજી આપેલા વરદાન મુજબ કીધું કે જો આ મારું અપૂર્ણ હાથ પગ વાળું છે ને સ્વરૂપ જ તે સનાતન કાળ માટે રહેશે, અને આ પહેલેથી અમે નક્કી કરેલું છે. અને પછી તો એ રાજાએ પણ એ વાત માન્ય રાખીને ગગનચુંબી મંદિર બનાવવાનું પણ નક્કી કર્યું. અને રાજા ઇન્દ્રધૂમે 200 ફૂટથી ઊંચું એ શિખર વાળું જગન્નાથજીનું અતિ વિશાળ મંદિર બંધાયું. અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. 33 કરોડ દેવતાઓ ત્યારે આવ્યા, અને પ્રભુને બાફેલા ભાતનો પણ ત્યારે ભોગ ધરાવવામાં એ આવે છે. અને શિવજી એ જમીન ઉપર એ ત્યારે પછી તો શિવજી બ્રહ્માને એ પણ પ્રસાદ લેવા તો આવે જ છે, પણ એ જમીન ઉપર ઢોળાયેલો ભાતનો દાણો હતો ને એ તો આનંદથી ગ્રહણ કર્યો. પણ જે બ્રહ્માજી હતા ને એને અહંકારથી ના પાડી દીધી કે નહીં, નીચે પડેલું જમાય નહીં. અને ભગવાનના દર્શન ન થયા. પણ પછી ભૂલ સમજાઈ ગઈ કે આ તો મારે ભૂલ થઈ ગઈ, અને તરત તે એ નીચે પડેલો દાણો હતો એ ભાતનો ખાધો, અને ત્યારે ભગવાને દર્શન એ આપ્યા. અને તમે જો આજ સુધી એક રહસ્ય કહેવાય, આ કોઈ સામાન્ય વાત નથી. આ કથા કરી છે ને એ પાછળનો પણ ઉદ્દેશ છે. આ તમને ભેગા કરીને સમય બગાડવાનો ઉદ્દેશ મારો નથી, પરંતુ ખરેખર આજ સુધી મંદિરમાં દરરોજ હજારો મણ ભાતનો પ્રસાદ બને છે, પણ એ ક્યારેય ઘટતો નથી. આખી દુનિયા બોલો એને મહાપ્રસાદ તરીકે પૂજે છે. તો એક મોટામાં મોટો ચમત્કાર કહેવાય. ઘણી વખત જો આપણને આવું ખબર હોતી નથી, પણ આ વાતો રહીને, આ વાતો આપણા શાસ્ત્રોમાં આવા પ્રસંગો, અને અત્યારે તો આ કળિયુગની અંદર પણ આ બધા પ્રસંગો આપણને એ જો બને છે અને આપણી નજર સમક્ષ આપણે જોઈએ છે, તાણ પડતી જ નથી. તો ખરેખર જો આ કળિયુગની અંદર એ જગતના નાથ એટલે કે ભગવાન જગન્નાથજી છે, તો અખિલ બ્રહ્માંડના માલિક, 100ના પાલનહાર અને એક સર્વને સમાન ગણનારા હોવાથી આપણે એમને શું કહીએ છીએ? જગન્નાથ કહેવાય છે. અને ખરેખર જગન્નાથપુરીમાં શ્રીમંત અને ગરીબ વચ્ચે કોઈ ભેદ નથી. બધા જ એક પંગતની અંદર બેસીને બોલો મહાપ્રસાદ જમે છે. તો આજે આપણે સર્વ કોઈ સંકલ્પ કરીએ કે આપણે તો બધા દિવ્ય ભક્તો મુમુક્ષુઓ છીએ, તો આપણે અંદરો અંદર એ આપણે જે ઝઘડાઓ છે, રાગ દ્વેષ છે, અભાવ ગુણને આપણે ચોકડી મારીએ. અને તમે જો વર્ષમાં એકવાર ભગવાન પોતે મંદિરની બહાર આવીને પોતાના ભક્તોને સામા ચાલીને દર્શન આપે છે, તો આ પ્રભુના જીવ પ્રત્યેનો અગાધ એક પ્રેમનું પણ પ્રતીક છે. અને ખરેખર જે વ્યક્તિ આ પ્રાગટ્ય કથા સાંભળે છે તેના હૃદયમાંથી પણ મોહ માયા નષ્ટ જ થાય છે.
અને આપણે જે શરૂઆતમાં જે પ્રશ્નોની વાતો કરી હતી તો એ બધાય પ્રશ્નોના જવાબો તમને મળી ગયા હશે. ખરેખર ભગવાનનું સ્વરૂપ કેમ આવું છે એ પાછળનું પણ રહસ્યની વાત કરી. હાથ પગ કેમ અપૂર્ણ છે તો એની પણ વાત કરી. અને રથયાત્રાની શરૂઆત થઈ છે તો એ ભાતના પ્રસાદનું પણ મહત્વ શું છે એની વાત આજના દિવસે આપણે સર્વ કોઈએ કરી છે. હજી પણ આ જગન્નાથ જે રથયાત્રા છે એની અદ્ભુત વાતો આપણે આવતા દિવસોની અંદર કરવાના છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે એવા ભાવ સાથે, એવા હૃદયની અંદર એવા ભક્તિનો ઉદય થાય કે જેથી આ જન્મ જન્માંતરનો પાપનો નાશ પામીને તમારા ધામને પામી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.